ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 4-5 દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે। ગુજરાત પર હાલ એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતાં 26 મે સુધી વરસાદી માહોલ રહેશે, જેના પરિણામ સ્વરૂપ સવારથી જ સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। સુરતના અડાજણ, પાલ, રાંદેર, અઠવા લાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। આજે વહેલી સવારથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે। જો કે ચોમાસાને હજુ વાર છે, પરંતુ જે રીતે સાયક્લોન સર્જાયું છે તેના પગલે આ સ્થિતિનું નિર્માણ થયું છે। વહેલી સવારથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। જો કે તંત્ર એલર્ટ છે અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ તૈયારી પણ બતાવી છે। બીજી તરફ લોકોએ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી વરસાદનો સામનો કરવો પડી શકે છે। તેજસ મોદી, ડીડી ન્યૂઝ ગુજરાતી, સુરત।